રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે અને રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે એમના ઘરે ભક્તોની અવર જવર રહેતી. હા, આમ પણ જે વ્યક્તિ ભજન કરતો હશે એના ઘરે ભક્તોની અવર જવર રહેતી હશે, ભક્તોની ચરણ ધૂલી પડતી હશે. હા, અને ભક્તોની ચરણ ધૂલી જો ઘરમાં નથી પડતી તો એ ઘર અધૂરા છે, શમશાન જેવા છે. હા, મેં રમેશ બાબાના મુખે સાંભળ્યું હતું. કોઈએ એને કીધું કે બાબા, આ રાધા રસ મંદિરમાં કેવડા મોટા મોટા મકાન બની ગયા કે પેલા તો અહીંયા ખાલી ઝૂંપડું જ હતું, કે કાચું મકાન જ હતું, કે આજે કેવા પાકા પાકા મકાન, બિલ્ડિંગ મોટી બની ગઈ. તો બાબા કે બિલ્ડિંગ બની ગઈ એ તો સારું છે, પણ જો અહીંયા સંતોની ચરણ ધૂલી નહીં પડે તો એ બિલ્ડિંગ નથી, એ ખાલી શમશાન જ છે. હા, બાબાના મુખે સાંભળેલી વાત કહું છું. બાબા કે ગમે એવડા મોટા બંગલા બની જાય તમારા, પણ સંતોની ચરણ ધૂલી નથી પડતી તો એ શમશાન જેવા મકાન છે, હરપને રેવા જેવા દર છે, બીજું કઈ નથી. એટલે વૈષ્ણવો અને ભક્તો જો હોય તો, ન હોય તો પછી ભગવાનના ચરણ કમલ પડી જાય તો બહુ થઈ ગયું. હા, આપણા ઘરમાં ભગવાનનો ફોટો હોય, એની પૂજા થતી હોય તો ભગવાનના ચરણ કમલથી પણ ઘર તીરથ તો બની જ જાય છે, એમાં કોઈ શંકા નથી. હા, પણ જો આપણી આજુબાજુમાં વૈષ્ણવો રહેતા હોય, આપણી યારે સારો નાતો હોય ને આપણા વિચારો એની યારે મળતા હોય તો એવા વૈષ્ણવના પગલા પણ જો ઘરમાં થાય તો અતિ ઉત્તમ છે. હા, અતિ ઉત્તમ. ભક્ત અને ભગવાન બેયના પગલા થાય તો અતિ ઉત્તમ. બિલકુલ. તો રૈદાસજીના ઘરે સંતો આવતા રહેતા અને રૈદાસજી પણ સંતોમાં ખૂબ જ સદભાવ રાખતા. એને પણ ગમતું સંત આવતા અને ખૂબ સેવા કરતા, કારણ કે પિતા ધનવાન હતા. હા, જોકે પિતા રઘુચમાર ધનવાન હોવા છતાં લોભિયા હતા. એને આ છોકરો સાધુ સેવા પાછળ પૈસા ખર્ચ કરે ને ગમતું નહીં. હા, પણ છોકરાના મોહના કારણે પેલે તો એ કઈ બોલ્યા નહીં. અને બીજી બાજુ રૈદાસજીને ખબર પડી ગઈ હતી કે પિતાજી તિજોરીની ચાવી ક્યાં રાખે છે. હા, ઈ રૈદાસજીને ખબર પડી ગઈ હતી. એટલે રૈદાસજી કરે, રોજ ચોરી છુપીથી ચાવી લઈ લે અને તિજોરી ખોલીને સીધી સોનામોરની મુઠ્ઠી જ ભરે. વાહ, મુઠ્ઠી ભરીને સોનામોર લઈ જાય, તિજોરી પાછી બંધ કરીને ચાવી મૂકી દે, કારણ કે એને ખબર પડી ગઈ હતી ચાવી આ જગ્યાએ પિતાજી રાખે છે. હા, પછી તો એ સોનામોહરો લઈને જાય સાધુ સંતોના સ્થાનમાં અને અહીંયા ક્યારેક ભંડારો કરે, કોઈ સાધુને લોટો લઈ દે, કોઈ સાધુને કમંડલ ખરીદી દે, કોઈની વસ્ત્ર સેવા કરે. આ રીતે રૈદાસજી સેવા કરે બધાની. વાહ રે વાહ. છલ કરી બલ કરી બુદ્ધિ કરી સંતન કે મુખ દે, નરસિંહ કિસી હુંડી કિન કિન સામલિયાસો લે. અમારા સુખરામ બાબા પાસે સાંભળીને યાદ રહી ગયું છે કે છલ કરી બુદ્ધિ કરી કોઈ પણ રીતે સંતોના મુખમાં ગયેલું વ્યર્થ નથી. હા, છલ કરો બલ કરો, મતલબ ઘરમાં બધા અનુકૂળ ન હોય તો ચોરી છુપીથી પણ આપણા ભાગનું દાન કરવું જોઈએ. હા, એ સંતો કે હું તો જો કે આટલા બધામાં પક્ષમાં નથી, એમ છલ બલ કરવા કરતા ભગવાનનું નામ કરવું સારું. પણ સંતો ને ભક્તમાલ તો કહે છે કે તમારા ઘરના જો અનુકૂળ ન હોય તો પાછલા બારણેથી 5-25 રૂપિયાનું તમે તો દાન કરી જ દેજો એમ. હા, સંતોને એવું ભક્તમાલ કહે છે. હા, અહીંયા છલ કરી બુદ્ધિ કરી સંતન કે મુખ દે, એટલે એનો અર્થ એવો નથી કે બીજાને છરી દેખાડીને લૂંટીને સંત સેવા કરી, એમ નહીં. માની લ્યો તમે મને 25,000 કમાવશો તો 25,000 માં તમારા ખિસ્સા ખર્ચીના 5,000 આવે છે હાથમાં, તો એ 5,000 માંથી ચોરી છુપી સંતોને દાન કરો. હા, આવું અમારા સુખરામ બાબા પાસે અમે સાંભળ્યું છે. આ છલ કરી બુદ્ધિ કરી સંતન કે મુખ દે, નરસિંહ મહેતાએ છલ બલ કરીને કેમ ભંડારો કર્યો તો એની ઊંડી ચૂકવવા ભગવાન આવ્યા હતા. હા, ભક્તમાલ તો અહીંયા સુધી કહે છે. તો રૈદાસજી પણ એવું જ કરતા. એ તિજોરીની ચાવીથી મુઠ્ઠી એક સોનામોર કાઢી લે, પિતાજીને ખબર ન પડવા દે ને સાધુ સેવા કરે. હા, એની મા હતી ને, એને તો ખબર હતી કે દીકરો તિજોરી ખોલે છે, પણ એને એમ થઈ ગયું કે આ વાપરવાના પૈસા લેતો હશે, એમ વધુ નહીં લેતો હોય. અને પાછો પુત્રમાં મોહ પણ હતો ગુરબિનિયાને. હા, એ પુત્ર મોહના કારણે મા કઈ બોલી નહીં. પછી એના પિતાજીએ એકવાર સોના મોહરો ગયણી
ગણીને એટલે એને એમ થઈ ગયું કે ઓહો, આમાં તો બહુ મોટો ઘટાડો આવી ગયો છે, હા આ તો વધુ પડતી ઘટી ગઈ છે. એટલે એને છે ને થોડો ગુસ્સો આવ્યો કે કોણ આ કરે છે. ત્યારે એને ખબર પડી ગઈ કે મારો દીકરો જ તિજોરી ખોલીને રકમ લઈ જાય છે અને સાધુ સેવા પાછળ વાપરી નાખે છે. હા એના પિતાને પણ ખબર પડી ગઈ. માતાને તો પહેલેથી જ ખબર હતી, પણ પુત્ર મોહના કારણે બોલતા નહોતા. તો પિતાને આ વાત બિલકુલ ન ગમી કે મારો દીકરો સોના મોહર જાય અને એ સાધુડા માટે લઈ જાય. તો ખબર જ પડતી સાધુ સેવાનો મહિમા બહુ મોટો છે. હા સાધુ સેવાનો મહિમા અતિશય મોટો છે. સાધુ સેવા કરેલું કોઈ વ્યર્થ જાતું નથી. પણ હવે મનુષ્ય સમજી ના શકે ને, બધાની આમાં પહોંચ હોતી નથી. સાધુ સંતો પર કે ગાયો પાછળ કે ભગવાન પાછળ જો ધન ખર્ચાતું હોય ને તો એ જ ધનની વાસ્તવમાં સાર્થકતા છે, બાકી બધું તો બેકાર છે. તો પિતાને ન ગમ્યું આ. તો એ લખે છે કે જગત કેટલું બધું સ્વાર્થી છે. જે પુત્રને મેળવવા માટે રઘુ ચમારે રામાનંદાચાર્યને સીધું સામાનનું દાન આપ્યું, પૈસા ખર્ચા, વેપારીને પૈસા આપ્યા, કેટલા રૂપિયા બગાડ્યા એક સંતાન માટે, અને આજે ઈ જ સંતાન સાધુ સેવા કરે છે તો રઘુ ચમારને ગમતું નથી. હા આવો સંસાર સ્વાર્થનો બનેલો છે. દીકરા માટે કેટલું બધું કર્યું અને રૈદાજી જેવો દીકરો થયો ભગત તો હવે ગમતો નથી કે આ તો ઘરનું ધન લૂંટાવી દે છે. બિલકુલ. એટલે આ સંસાર છે ને ઉલટો સુલટો છે. આમાં કાંઈ નક્કી હોતું નથી ક્યારે ક્યાં સંબંધ પૂરા થઈ જાય. હા તો પિતાએ શું કર્યું? પુત્રને કીધું ભાઈ આ તારું નહીં ચાલે કે આ રીતે તું સાધુ સેવા કે કરી દે કે ઘરનું ધન બગાડી નાખી નહીં ચાલે. આ સંસાર પૈસાનો સગો છે. આમાં લખ્યું છે પણ હું કવિતા તો નહીં લઉં, પણ પૈસાનો સગો છે. ધનનું નાશ થતો હતો, પિતાને પુત્ર પણ અરખામણો થઈ ગયો. હા આવી વસ્તુ છે. પણ રૈદાસજીની પત્ની ભક્તમતી હતી, આજ્ઞાકારિણી હતી. એટલે એને કીધું કે આપણે અલગ થઈ જાય પછી તમે છૂટથી સાધુ સેવા કરજો. હા એટલે બે જણા અલગ થઈ ગયા અને એ બજારના ચોકમાં રૈદાસજી ચંપલ બનાવવાની દુકાન નાખી છે. દુકાન એટલે ઓલું પેટી લઈને જાય અને બજારના ચોરાહા ઉપર 4 રસ્તા ભેગા થતા હોય બેસે રૈદાસજી અને અહીંયા ચામડાના ચપ્પલ બનાવે 2 જોડી અને પોતાનો જીવન નિર્વાહ કરતા. હા પણ એને કોઈને કીધું નહીં કે પિતાએ અમને અલગ કરી દીધા છે. હા અમારે રહેવા માટે ઘરે નથી, અમે છાપરામાં રહીએ છીએ અને ભોજન બનાવવા માટે તૂટેલું બર્તન એટલે વાસણ નથી. હા ભોજન બનાવવા માટે એને શું કર્યું હતું? તૂટેલા ફૂટેલા જે વાસણ હોય ને એવા 1-2 હતા અને ઘરમાં શેરે કે લોટ પણ નહોતો. પણ તોય કોઈને રૈદાજીએ કીધું નહીં કે મારા બાપે અમને આ રીતે અલગ કરી દીધા. એનું નામ સંત કહેવાય. આ તો બાપાએ હરખા ભાગ પાડ્યા હોય તો આપણે ગાતા ફરતા હોય, બાપાએ ઓનો પક્ષ વધુ લીધો, અમને તો કાંઈ આપ્યું જ નહીં. હા આવી બધી વાતો કરતા હોય. અને રૈદાજીને કાંઈ નથી મળ્યું તો બોલતા નથી, કારણ કે રૈદાજી એમ માને છે કે દેવા વાળો તો ભગવાન છે, એની ઈચ્છા નહીં હોય એટલે ન આપ્યું, એમાં શું મોટી માથાકૂટ કરવાની હોય. હા આવો રૈદાસજીના મનમાં દિવ્ય ભાવ હતો. તો રૈદાસજી પોતે અલગ થઈને સરસ રીતે જીવન જીવવા માંડ્યા. હા હક હિસ્સા માટે ઝઘડો ન કર્યો કે હું તમારો દીકરો છું તો મને હક હિસ્સો આપો મોટો આ તે, એવો ઝઘડો પણ ન કર્યો રૈદાસજીએ. હા કારણ કે રૈદાસજીને વિશ્વાસ હતો કે જે પ્રભુ આખા જગતનું યોગ છે એમ વહન કરે છે એ જ પ્રભુ મારી ચિંતા કરે છે. હા તો ભગવાન ચિંતા કરતો હોય તો હું બાપાને શું લડાઈ ઝઘડા કરું કે તમે મને આપ્યું નહીં કે આ તે? આ બધા ઝઘડા છે. જે પરિસ્થિતિમાં રાખે ને ઈશ્વર એ પરિસ્થિતિમાં રહેવું જોઈએ. હા ઝઘડા ન કરવા જોઈએ, કારણ કે ઈશ્વર તમારા ભાગનું તમારા હિસ્સાનું આપી જ દેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બિલકુલ. અને આમ પણ સાધુનો ગુણ છે સંતોષ. સંતોષ નથી એ સાધુ નથી. હા સાધુનો ગુણ જ સંતોષ છે. એટલે સંતોષ રાખીને જ એને જીવવું જોઈએ. એટલે જ રૈદાસજી કાંઈ બોલતા નથી, કારણ કે જબ આવે સંતોષ ધન તબ સબ ધન ધૂર સમાન. હા કબીરજી કહે છે ત્યારે સંતોષનું ધન આવી જાય છે ત્યારે બધાય ધન તમને ધૂળ સમાન લાગે છે. હા એટલા માટે રૈદાસજીને પિતાજીએ કાંઈ ન આપ્યું તો પણ એને કાંઈ ચિંતા હતી નહીં. આવી વસ્તુ છે.
તો ખુલ્લા છાપરામાં બે પતિ પત્ની રહેતા હતા, રૈદાસજી ને એમના ધર્મ પત્ની. તો એમાં ટાઢે સહન કરવી પડતી, ગરમી સહન કરવી પડતી ને વરસાદે સહન કરવો પડતો. હા કારણ કે ખુલ્લું છાપરું હોય એટલે ઠંડી તો લાગવાની છે એમ. હા ખુલ્લું છાપરું હોય તો લૂ ચાલુ હોય તો ગરમ હવાઈ લાગવાની છે. હા અને ચોમાસામાં વરસાદ પડતો હોય તો વાછટ આવે તો વાછટ વરસાદની લાગવાની છે. બિચારા ઠંડી ગરમી વરસાદ બધું સહન કરીને છાપરા નીચે પડ્યા હતા રૈદાસજી. હા પણ અહીંયા લખે છે એના હૃદયની અંદર સુખ હતું. સુખ એટલા માટે હતું કે હવે છૂટથી સંત સેવા કરી શકતા હતા. પિતાજીનો ભય નહોતો. હા સંતોને તો છૂટથી રહેવા મળે ને એટલે કાંઈ ન જોઈ, ધન બની માગતા નથી. એ એમ માને કે અમે સાધુ સંતોની સેવા કરીએ ને ભજન કરીએ છૂટથી, એમાં કોઈ નડે નહીં, બસ એ જ સંતો માગતા હોય છે. બિલકુલ. અને મને પણ એ જ સાચું લાગે છે. ભાઈ ધનવાન હોય અને દાબમાં રાખે તો એ દાબમાં રહેવા વાળું જીવન જીવન જ નથી. બિલકુલ. એના કરતા તો સ્વતંત્ર ટુકડો ભલે ખાતા હોય તો સ્વતંત્ર રહીએ અને ભજન કરીએ. હા કબીરજી એમ કેતા, મેરો મન લાગો યાર ફકીરી में और चारों દિશા જગીરી में. મતલબ અમને તો ચારેય દિશા જાગીરમાં મળી છે, અમે તો સંત છીએ, ગમે એ દિશા તરફ જાય એમ અમારા બધા અમારા ઘર જ છે. હા એવું જીવન હોય તો જીવવાની મજા આવે. આપણે કોઈ આશ્રમમાં રહેતા હોય ને કેટલાય પ્રકારના બંધન હોય તો કઈ આશ્રમમાં રહેવાની મજા ન આવે. બિલકુલ નો આવે. એના કરતા આપણું સ્વતંત્ર હોય તો આપણે મરજી પડે એમ ભજન કરી શકીએ, મરજી પડે એમ રહી શકીએ, એનો કઈક આનંદ અલગ છે. હા એટલે ઓલા પિતા પૈસા વાળા હતા રૈદાસજીના, પણ પિતાનો દાબ હતો. આ કરાય ને આ ન કરાય ને સાધુ સેવા ન કરાય ને ઓલું ન કરાય ને, તો રૈદાસજીને એની અંદર કંટાળો આવતો હતો. હા એટલે રૈદાસજી હવે